તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર વડોદરામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે। વડોદરા શહેર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં ભાજપના ઉમેદવારને લઈને ફરી બળાપો। ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા નારાજ થયા છે। નહીં, અમારો ચોક્કસ અમારો ગોલ છે મહિલા સશક્તિકરણનો, તો એમને પણ વિચારવાની તક આપવી જોઈએ એવું મારું કહેવું છે। ક્યાંક ને ક્યાંક નથી સાંભળવામાં આવતું સંગઠન દ્વારા એ વાત? ઇમિડિયેટ જે એક્શન લેવામાં આવ્યા એ અરુચિકર છે, એ બરાબર નથી। કાકા, તમે ખાલી એક શબ્દમાં પૂછવા માગું છું, વડોદરા શહેરનું હાલનું સંગઠન શું નિષ્ફળ ગયું છે? અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુસ્તાનનો વિન વિનની કન્ડિશન છે, અને આના માધ્યમથી અમે બધા સાથે મળીને વડોદરાનું પણ શ્રેય કરી શક્યા છીએ। ને એવા સંજોગોમાં કોઈ વિવાદની ભૂમિકા સર્જાય એ સંગઠન માટે થઈને સારી વાત ના કહેવાય, એટલું ચોક્કસ છે। એક સવાલ એ પણ પૂછવા માંગીશ તમને, ભૂતકાળમાં જે ધારાસભ્ય સૌરભભાઈ એમના વિરુદ્ધમાં બેનર લાગ્યા, રાજેન્દ્રભાઈ વિરુદ્ધમાં બેનર લાગ્યા, રંજનભાઈના વિરુદ્ધમાં બેનર લાગ્યા, શું લાગે છે બેનર પોલિટિક્સ શરૂ થઈ છે એ પાર્ટીના હિતમાં છે કે અહિતમાં છે? તદ્દન અહિતમાં છે। કેમ અહિતમાં? પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે, અને આ વસ્તુ ચલાવી લેવાની। શું કરવું જોઈએ? તમે તો બહુ સિનિયર છો, તમારું નથી સાંભળતા પાર્ટી? એની માટે પણ અમારા મોવડી મંડળ ત્વરિત પગલાં લેશે એવી મને શ્રદ્ધા છે। તમે ફરિયાદ કરી છે? મારી રજૂઆત છે। આ જે ઉમેદવાર છે એનાથી નારાજગી છે કોઈ? કોઈ કરતાં કોઈ જગ્યાએ નારાજગી નથી, એકદમ કોરી સ્લેટ છે, સ્વચ્છ યુવાન છે, અને એવું પણ ન કહી શકાય કે સિનિયરોની અવમાનના થઈ છે, પણ અમારે જે શ્રેષ્ઠ હતું એ પાર્ટીએ સિલેક્ટ કર્યું છે, અને અત્યારે અમારે જે રીતનું કામ કરવાનું છે એમાં અમારો ઉમેદવાર જોશી બહુ સારી રીતે કામ કરી શકશે। તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ શું કહ્યું આપે સાંભળ્યું। તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે। જીતુ સુખડિયાનું આ નિવેદન। ભાજપમાં વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ ચાલે છે। તો સીધા જઈશું રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આ સમગ્ર મામલો શું છે? નારાજગી તેમણે વ્યક્ત કરી છે, ને તેમણે ઘણા બધા આરોપો પણ લગાવ્યા છે, શું કહી રહ્યા છે તેઓ? સન્માનનું નામ નથી લઈ રહ્યું। હવે સિનિયર નેતાઓ જે છે પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ સુખડિયા છે, તેમની સાથે આપણે વાત કરીશું। જીતુભાઈ, શું કહેશો? કેમ નારાજ આટલું બધું? દરેકે પોતાની વાત અમારા આગેવાનો સમક્ષ મૂકી છે, ને એમને શ્રદ્ધા છે કે એમાંથી બહાર નીકળશે। શું રજૂઆત છે? કેમ તમારે એવું કહેવું પડ્યું કે વડોદરા શહેરમાં સબ સલામત નથી? જે કેટલાક બનાવો બન્યા, સમજો કે ઉમેદવારની પસંદગીમાં પહેલી યાદીમાં કોઈ નામ નહોતું, પછી રંજનબેનનું નામ આવ્યું તો લાંબી વિચારણાને અંતે નામ આવ્યું હશે। એમના સત્કાર સમારંભ પણ થયા, કાર્યકર્તાઓએ ઉમળકાભેર એમનું સ્વાગત પણ કર્યું, એમને વેલકમ કર્યા, એ બધાને મળ્યા, લોકોએ આતશબાજી કરી, એટલે શહેરનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું તો એકદમ ખુશનુમા હતું। હવે આ પસંદગી થયા પછી એમને એક હતામાં આવ્યા, એટલે કાર્યકર્તાને એમ લાગ્યું કે આપણે આનું સન્માન કર્યું ને એકાએક એમને ખસી જવું પડ્યું,
એ એમના માટે દુઃખદ ઘડી છે. એ રીતનો ભાવ કાર્યકર્તાઓમાં છે. કાકા શું કહેશો, જે રીતના બેનર્સ પોલિટિક્સ શરૂ થઈ છે વડોદરા શહેર ભાજપમાં, તમે પણ પ્રમુખ રહી ચૂક્યા છો, આટલા સિનિયર છો, આજ દિન સુધી જોઈ છે આવી પોલિટિક્સ? ના, કદી ક્યારેય નહીં. અમે તો શબ્દ ઉચ્ચારતા નથી. આ તમારામાંથી કેટલાક મિત્રો જાણે છે. અમને કામ કરવાની મજા આવતી હતી. અમે લડવા ઝઘડવાની તો વાત જ નથી અમારી પાસે. પણ આ બેનર પોલિટિક્સ કોને, પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડશે? પાર્ટીની ઇમેજ કોઈ જગ્યાએ ખંડિત, પણ આ વૃત્તિ છે એ વૃત્તિની હું નિંદા કરું છું. આ જે પ્રકૃતિ છે જે લોકો હોય તે કે અમુક સંજોગોમાં કહે કે પાર્ટી મહાન છે, એનો મતલબ પાર્ટીની નહીં કરે છે અમુકને માટે. આવો જે ભાવ ઊભો થાય છે એમાં દેખાય છે કે કોણ લોકો છે. કોણ છે થોડુંક તમે કહેશો, કારણ કે તમે સીધું કીધું છે કે બેનર્સ લગાવનારા લોકો સંગઠનમાં કામ કરી રહ્યા, તમે એવું કીધું છે. આ પ્રશ્ન તમારે મને પૂછવો ના જોઈએ. આખા ગામમાં તમે ફરો, હું નથી ફરતો. તમને ગલીએ ગલીએ ફરો ને તમને ગંધ આવી જાય છે. પણ તમે જ કીધું છે કે બેનર્સ લગાવનારા લોકો સંગઠનમાં કામ કરી રહ્યા છે, જે ગંભીર બાબત છે. તો ગંભીર બાબત છે જ ને. તો શું કોઈ ફરિયાદ નથી સાંભળવામાં આવતી તમારા સિનિયર નેતાઓની? હવે એના પર ધ્યાન આપવામાં આવશે એવી મને ચોક્કસ ખાતરી છે. આ હેમાંગ જોશી જે જાહેર થયા છે વડોદરા ભાજપના ઉમેદવાર, રંજનબેને જે પાછી ખેંચી ટિકિટ, એના પછી સિનિયર નેતાઓ કેટલા ખુશ છે કે ના ખુશ છે? બધા ખુશ છે. કોઈની દેખાતું કેમ નથી? કોઈ દેખાતું કેમ નથી પ્રચારમાં? બહુ સાચું કહું છું. એટલે કોઈને ખબર હોય તો દેખાય નહીં યાર. ગઈકાલના કાર્યક્રમ તમે આજે છાપામાં આવ્યું, સંદેશમાં મેં વાંચ્યું કે કોઈ હાજર ના રહે. યુવા મોરચાનો કાર્યક્રમ છે. હવે તમે તમારી મેરે કાર્યક્રમ નક્કી કરો અને કોઈને જાણ પણ ના હોય ને કોઈ આવે નહીં, પછી એવું કહેવાય કે આવતા કેમ નથી. એટલે જાણકારી નથી આપવામાં આવતી કાર્યક્રમોની? નથી. કોઈ આ તંત્ર પ્રોપર કામ કરતું નથી. મારી વાત આ છે. એટલે સંગઠન સફળ છે કે નિષ્ફળ છે? સંગઠન અત્યારે મોડરેટ સ્વરૂપમાં સારી રીતે કામ કરવું જોઈએ એવી અમારી માંગણી છે, લાગણી છે. અચ્છા કાકા, એક સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે જે રીતના આખું આજે ચાલી રહ્યું છે, તમામ સિનિયર નેતાઓ હોય, રાજેન્દ્ર ત્રિવેદી હોય, આપ છો, ભરતભાઈ શાહે જે સંયોજક પદેથી રાજીનામું આપ્યું, અનેક સિનિયર જે નેતાઓ છે અત્યારે કોરાણે મુકાઈ ગયા છે, એમને પાર્ટીમાં કોઈ મહત્વ નથી આપવામાં આવી રહ્યું તેવી કાર્યકર્તાઓમાં લાગણી છે. તમને શું લાગે છે? ભાઈ, ભરતભાઈની એપોઇન્ટમેન્ટ તો સંયોજક તરીકે ઉપરથી કરવામાં આવી હતી. હવે એટલા જ કાર્યાલય પર બેસી રહીને ત્યાં કોઈ જાય જ નહીં. આ જોવાની જવાબદારી કોની છે? લોકલ સંગઠનની છે, એના આગેવાનોની છે. આ કમ્યુનિકેશન ના થયું એટલે આ પ્રશ્નો સર્જાય. સમસ્યા ક્યાં સર્જાય છે? પ્રશ્નનું નિરાકરણ ના આવે અને વિવાદ હોય, અથવા તો કંઈ આંશિક રીતે એમ જવાના કે આ ઇગ્નોર કરવામાં આવે છે, ત્યારે પ્રશ્ન સર્જાય છે ને. એક સીધોનો સટ સવાલ, તમને આટલી બધી જે તમે જોઈ રહ્યા છો અને કહી રહ્યા છો, તો સંગઠનના પ્રમુખ સાથે, તમારા જે પ્રમુખ છે વડોદરા શહેર ભાજપના, એમની સાથે કોઈ ચર્ચા નથી થતી તમારી? ના. કેમ નથી કરવામાં આવતી? કારણ કે તમે તો આટલા સિનિયર છો, એ પ્રમુખ છે. ચર્ચાનો અભાવ છે. શું અભાવ છે? થોડુંક અમને પબ્લિક જાણવા માંગે છે જીતેન્દ્ર કાકા કે શું પ્રોબ્લેમ શું છે? નથી. આ રીતે સંવાદ કરવા દેવાયેલા જ નથી કોઈ. તો હાઈકમાન્ડને અત્યાર સુધી જે ચાલી રહ્યું રિસ્પેક્ટ છે ભાઈ. 60 વર્ષ થયા સળંગ કામ કરે. કોઈને કોઈ પદ ઉપર કામ કર્યું છે. એક દિવસનો ડ્રોપ નથી. અમારું પણ કોઈ સન્માન છે. અમારું સન્માન, અમારું માન એ પાર્ટીનું માન છે. તો જળવાઈ નથી રહ્યું સન્માન? કહું છું, અમે સામે ચાલીને કેવી રીતે કરી શકીએ? પડી જ નથી. કોઈને જાણ જ નહીં કરવાની. શું માનો છો? તો હવે શું કરવું જોઈએ? કારણ કે પાર્ટી હાઈકમાન્ડને તમે રજૂઆત કરી છે, તમામ સિનિયર નેતાઓ તમારી સાથે છે કે તમે એકલા પડી ગયા છો? એ મને ખબર નથી. કોઈની સાથે સંકલન તો થયું હશે? જે યોગ્ય લાગે છે છેક ઉપર સુધી અમારા હાઈકમાન્ડમાં જે લોકોની સાથે મારા સીધા સંપર્ક છે એ લોકોને ધ્યાન પર લાવવું છું. આ પ્રસંગ તો હમણાં બન્યા ને. મારો ઇન્ટરવ્યૂ સ્થાપના દિવસે લેવાયો, પણ મેં એના 15 દિવસ પહેલાં અમારા અધિકારીઓને સૂચના આપી છે કે ભાઈ અમારે ધ્યાન આપો વડોદરામાં કંઈ ગડબડ થશે. એટલે બદલાવવું જોઈએ સંગઠન, એવું કહો છો તમે? સંગઠન બદલાવની વાત નથી કહેતો. સંગઠન સારી રીતે ચાલે એ માટેના પ્રયત્નો કરો. સંગઠન સારી રીતે ચાલે તે માટેના પ્રયત્નો હું કરી રહ્યો છું. તેઓએ ખૂબ જ મોટી વાત કરી દીક્ષિતા કે રિસ્પેક્ટ,
એ જે શબ્દ છે કે 60 વર્ષ ભાજપ માટે તેમને કાઢ્યા છે અને જે રિસ્પેક્ટ તેમનું થવું જોઈએ તે રિસ્પેક્ટ નથી થઈ રહ્યું. સંવાદનો અભાવ છે, સંવાદ નથી થઈ રહ્યો. સાથે તેઓએ એક દુઃખ સાથે વ્યક્ત કર્યું છે કે બેનર પોલિટિક્સ તેમને આજ દિન સુધી નથી જોઈ જે આ અત્યારે થઈ રહી છે અને તેના કારણે જો ઉમેદવારને પોતાની ઉમેદવારી પરત લેવી પડે તો આ ખૂબ જ દુઃખદ બાબત છે તેવું પણ જીતેન્દ્ર સુખડિયા કહી રહ્યા છે. એટલે આપ સમજી શકો છો કે હવે જે પાર્ટીના સિનિયર નેતાઓ છે વડોદરા ભાજપના તેઓ ખુલીને સામે આવ્યા છે અને પાર્ટીમાં જે અત્યારે ચાલી રહ્યું છે તેની હકીકત પાર્ટી મોવડી મંડળને પણ કહી રહ્યા છે અને લોકો સમક્ષ પણ મૂકી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ જે આખો વિષય છે તે વિષયનો અભ્યાસ કરવાની જરૂર છે, વિષય પર વિચારવાની જરૂર છે અને સંગઠનના જે મુખ્ય હોદ્દેદારો છે તેમની સાથે વાર્તાલાપ કરીને સિનિયર આગેવાનો અને હાલના સંગઠનના જે લોકો વચ્ચેની ગેપ છે તેને દૂર કરવાની ખૂબ જરૂર છે. જી દીક્ષિતા. બિલકુલ રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો સિનિયર નેતાઓ છે તે હવે ખુલીને સામે આવ્યા છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ, પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનું આ નિવેદન. તો ફોન લાઈન પર કોંગ્રેસના નેતા નિશાંત રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. વડોદરા ભાજપમાં શું પરિસ્થિતિ છે તો આપણે જાણીએ છીએ. પહેલા ઉમેદવાર બદલવાની માંગ, ત્યારબાદ પોસ્ટર લગાડવામાં આવ્યા અને ફરી એકવાર આ જે નવા ઉમેદવારને લાવવામાં આવ્યા છે તેને લઈને હવે પૂર્વ જે ધારાસભ્ય છે જીતુ સુખડિયાનું એક નિવેદન સામે આવ્યું છે કે કોઈ પણ કાર્યક્રમ હોય તો અમને જાણ કરવામાં નથી આવતી, બીજા દિવસે અમને જાણ થાય છે. આ પ્રકારની વાતો અત્યારે ત્યાં ચાલી રહી છે. શું કહેશો આપની પ્રતિક્રિયા? બિલકુલ દીક્ષિતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત હોય કે ભારત દેશ હોય કે વડોદરા હોય, એમાં એક ફાસિઝમ ચાલી રહ્યું છે, એક તાનાશાહી ચાલી રહી છે. ઇન્ટરનલ પાર્ટીમાં પણ તાનાશાહી ચાલી રહી છે અને વિરોધ પક્ષ માટે પણ તાનાશાહી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું જે વડોદરાનું નવું માળખું 3 વર્ષ પહેલા બન્યું હતું ત્યારથી જ તમે બતાવતા આવ્યા છો કે એ લોકોની ચૂંટાયેલી પાક સાથે કોઈ પણ સંકલન નથી. ચૂંટાયેલી પાક એટલે કે ધારાસભ્યો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા હોદ્દેદારો. તમે જો કે આજે સંગઠન કંઈક અલગ બોલે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સ્ટેટમેન્ટ કંઈક અલગ હોય, મેયરનું કંઈક અલગ હોય ને ધારાસભ્યનું કંઈક અલગ હોય. આની પહેલા ભૂતકાળમાં પણ વડોદરાના કેટલાય ધારાસભ્યો સંગઠન વિશે ઘણી ચર્ચાઓ કરતા જોવા મળ્યા છે. પણ આફ્ટર ઓલ આ ઝઘડામાં મરો કોનો થઈ રહ્યો છે? વડોદરાની જનતાનો થઈ રહ્યો છે ને. વડોદરાનો વિકાસ છેલ્લા 3-4 વર્ષથી ખરાબ રીતે રૂંધાઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારની નવી કામગીરી વડોદરામાં જોવા નથી મળતી. સંસ્કારી નગરી વડોદરામાં જ્યારે આટલા મોટા હરણી બોટકાંડ જેવા કાંડ પણ થતા હોય તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની ચૂંટાયેલી પાક વચ્ચે કોઈ સંકલન ના હોય, આ શરમજનક બાબત કહેવાય. આજે જો કે વડોદરા ભાજપમાં 2 ફાંટા પડી ગયા છે. ભાજપમાંથી ભાજપનો જે કાર્યકર્તા છે અને કોંગ્રેસમાંથી આવેલો ભાજપનો કાર્યકર્તા છે, એ લોકોની પાસે દિશા વિહીન થઈ ગયા છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, સવારથી લઈને સાંજ સુધી કયા કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા ઉઘરાવવાના, આના સિવાય એ લોકો જાણતા નથી. અંદરના પોતાના ઝઘડા, અંદરના પછી ઝઘડા પૈસા માટે હોય કે હોદ્દા માટે હોય કે સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે, એટલે કે યુવાઓ અને સિનિયર વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન જ નથી. બિલકુલ, હું આના પહેલા પણ બોલ્યો એમ કે એક તો સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કોઈ સંકલન નથી. જે સિનિયર નેતાઓ આજથી 10, 15, 20 વર્ષ પહેલા જે લોકોએ વડોદરાના વિકાસ માટે એક વિઝન જોયું હતું, હું કોઈ એમના વખાણ નથી કરતો, અમારી તો વિચારધારાની લડાઈ છે, પરંતુ જે રીતે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ અત્યારે આગળ આવી રહ્યા છે, એ લોકો એક ડેરિંગનું કામ કરી રહ્યા છે. કારણ કે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એવો માહોલ છે કે તમે કોઈની સામે બોલી ના શકો. કેન્દ્રમાં બેઠેલા માત્ર 2 નેતાઓ તમામ વસ્તુ નક્કી કરતા હોય છે. પણ ચૂંટણી તાણે લોકસભામાં જ્યારે તમારે ઉમેદવારને બદલવા પડતા હોય, 10-10 વર્ષથી જે વ્યક્તિ અહીંયા સાંસદ હતા એ બેનને તમારે બદલવા પડ્યા. હવે તમે જો કે મોટા નેતાઓ, એમના જે જૂના નેતાઓ, જે ધારાસભ્ય, પૂર્વ મંત્રી રહી ચૂકેલા છે, એ લોકો રોષ ઠાલવી રહ્યા છે. નિશાંતભાઈ, પરેશ ધાનાણીએ જે કવિતા રૂપે શબ્દોના બાણ છોડ્યા હતા એ બંધ બેસે છે એવું કહી રહ્યા છો આપ? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જગ્યા ઉપર કશું પણ ટનાટન નથી ચાલી રહ્યું. માત્ર ને માત્ર એમનામાં આક્રોશ ટનાટન ચાલી રહ્યો છે. માત્ર ને માત્ર પૈસાની વહેંચણી, જે ભ્રષ્ટાચાર રૂપી પૈસા લોકો ભેગા કરે છે એની વહેંચણી માટેના જે આક્રોશ છે, જે ગુસ્સો છે ઇન્ટરનલ, એ ટનાટન ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં સંકલન નથી, એ પણ ટનાટન ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરામાં સંગઠન નેવે મુકાઈ ગયું છે. એની આફ્ટર શોક, જે આફ્ટર શોક કહેવાય
એ સીધો વડોદરાની જનતા પર આવી રહ્યો છે. વડોદરાની ભોળી જનતા વેરો ભરે છે, ભારતીય જનતા પાર્ટીને ખોબા ભરીને મત આપે. 25 વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ, 5 શહેરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના, 10-15 વર્ષથી લોકસભામાં સાંસદ ચૂંટાઈને આવે ભારતીય જનતા પાર્ટીનો. તો વડોદરાનો વિકાસ રૂંધાઈ જાય એની માટે મુખ્યમંત્રીએ ટિપ્પણી કરવી પડે, CR પાટીલે ટિપ્પણી કરવી પડે. તેમ છતાં જો એ લોકો સુધરતા ના હોય તો હવે જનતા સમજુ છે, જનતા જવાબ આપશે. બિલકુલથી, પણ આ ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ છે કોંગ્રેસ માટે તો લાભ જ છે ને? નહીં, અમે પ્રજાલક્ષી પાર્ટી છે, અમે મુદ્દા આધારિત ચૂંટણી લડતા હોઈએ છીએ. ચૂંટણી હોય કે ના હોય અમે જનતાના મુદ્દાની ચર્ચા કરીએ છીએ, જનતાના પ્રોબ્લેમ્સની ચર્ચા કરીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે અત્યારે સંગઠનમાં ઇન્ટરનલ વોર ચાલુ થઈ ગઈ છે, સિવિલ વોર જેવું, ઇન્ટરનલ સિવિલ વોર જેવું અત્યારે એ લોકોમાં હાલાત જોવા મળે છે, એના ઉપર કોંગ્રેસ પાર્ટી બિલકુલ વોચ રાખીને બેઠી. બિલકુલ. નિશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બેનર રાજનીતિના કારણે જે બેનર રાજનીતિ કરી છે તે લોકો જ અંદર છે. ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર, ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર. ગુજરાત ભાજપમાં હવે સિનિયર નેતાઓનું દુઃખ સામે આવ્યું. વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ ખુલીને સામે આવ્યો છે. વડોદરામાં ભાજપમાં હજી પણ અંદર બબાલ ચાલી રહી છે. ભાજપના પૂર્વ MLA જીતુ સુખડિયાએ સંગઠન પર સવાલ ઉઠાવ્યા. ઝી 24 કલાક પર તેમણે ખુલાસા કર્યા છે. બીજા દિવસે અમને ખબર પડે છે કે આ પ્રકારની વસ્તુ અહીંયા યોજાઈ હતી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરે છે તે ગંભીર બાબત. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમી રહ્યું છે. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં નથી આવતી. બીજા દિવસે તેની અમને જાણ થાય છે. એટલે જે યુવા નેતાઓ છે અને જે સિનિયર નેતાઓ છે તે લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન જ નથી. તે પ્રકારની વાત અહીંયા સામે આવી રહી છે. મારી સાથે સંપર્કમાં જેટલા પણ છે તેમના સુધી હું આ વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું. ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો. હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું, આખરે ઓતપ્રોત થયેલો માણસ છું. દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે, જે કેટલાક છે એમને, અને એને કારણે તમે એને જૂથવાદનું નામ આપો પણ જૂથ નથી. કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે ટકરાતા હોય એવું કશું આ તે સદનસીબ છે વડોદરાનું કે એવા જૂથ નથી. આમાં નુકસાન બીજી રીતનું ફિઝિકલ જોતો નથી, પણ કાર્યકર્તાઓના દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળે એમને નુકસાન કરતા નથી. ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુસ્તાનનો વિન વિનની કન્ડિશન છે, અને આના માધ્યમથી અમે બધા સાથે મળીને વડોદરાનું પણ શ્રેય કરી શક્યા છે. ને એવા સંજોગોમાં કોઈ વિવાદની ભૂમિકા સર્જાય એ સંગઠન માટે થઈને સારી વાત ના કહેવાય, એટલું ચોક્કસ કહું છું. કશું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્યતા નથી અને સારી રીતે ચાલતું નથી. બસ આમાં બધું આવી છે. બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે, અને આ વસ્તુ ચલાવી લેવાની. અમારો ચોક્કસ અમારો ગોલ છે મહિલા સશક્તિકરણનો, તો એમને પણ વિચારવાની તક આપવી જોઈએ એવું મારું કહેવું છે. ક્યાંક ને ક્યાંક નથી સાંભળવામાં આવતું સંગઠન દ્વારા એ બાબત? ઇમિડિયેટ જે એક્શન લેવામાં આવ્યા એ અરુચિકર છે, એ બરાબર નથી. અને નવો ઉમેદવાર અમારો શક્તિશાળી ઉમેદવાર છે, યુવાન છે, ભણેલો ગણેલો છે અને બુદ્ધિશાળી છે. અમને એમ લાગે છે કે સરકારના હવે પછીના જે કાર્યક્રમો હશે એને સુચારુ રૂપે વડોદરા, ગુજરાત અને હિન્દુસ્તાન માટે થઈને એની બુદ્ધિશક્તિથી પાર પાડશે એવું મને ચોક્કસ શ્રદ્ધા છે.
કોઈ કરતાં કોઈ જગ્યાએ નારાજગી નથી. એકદમ કોરી સ્લેટ છે, સ્વચ્છ યુવાન છે અને એવું પણ ન કહી શકાય કે સિનિયરોની અવમાનના થઈ છે, પણ અમારે જે શ્રેષ્ઠ હતું એ પાર્ટીએ સિલેક્ટ કર્યું છે અને અત્યારે અમારે જે રીતનું કામ કરવાનું છે એમાં અમારો ઉમેદવાર જોશી બહુ સારી રીતે કામ કરી શકશે. તો અમારી અવગણનાથી દુઃખ થાય છે. જીતુ સુખડિયાનું આ દુઃખ સામે આવ્યું છે. વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ અને જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ને ત્યારબાદ રંજનબેન ભટ્ટ છે તેમની ઉમેદવારી તેમણે પોતે જ ના પાડી દીધું હતું કે મારે ચૂંટણી નથી લડવી અને તેમણે આ પ્રત્યે પણ એક દુઃખ વ્યક્ત કર્યું છે. તો સુખડિયાએ આડકતરી રીતે કહ્યું કે અમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે, અમને સાંભળવામાં નથી આવતા, અમારી અવગણના થઈ છે ને આ તમામ બાબતો છે તેનાથી અમને દુઃખ થાય છે. ભાજપમાં આંતરિક વિવાદ જે રીતે સામે આવ્યો છે, વડોદરાનું રાજકારણ તેનાથી ગરમાયું છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે, જે સિનિયર નેતાઓ હતા તેમના તાલમેલથી આગળ વધવાની વાત ચાલી રહી છે, ત્યારે અહીંયા તો સિનિયર નેતાઓ છે તેમને હાલ તો સાઇડલાઇન કરી લેવામાં આવ્યા છે. ક્યારેક ક્યારેક કોઈ પ્રોગ્રામ થાય ત્યારે પ્રોગ્રામમાં પણ તેઓ હાજર નથી હોતા અને એમણે એવો પણ જવાબ આપ્યો કે ક્યાંથી અમે હાજરી આપીએ કારણ કે અમને એ બાબતની ખબર જ નથી હોતી.